Hello guys, this is Makwana Chetan sir. Welcome back to my YouTube channel छोटा चेतन की पाठशाला. તો આપણે આજે આ વિડીયોમાં ઈ-કોમર્સ વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલા એ જાણી લઈએ કે ઈ-કોમર્સ એટલે શું. ઈ-કોમર્સનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક કોમર્સ. આજે આપણે આ વિડીયોમાં ઈ-કોમર્સ શું છે, તેનો વર્તમાનમાં ઉપયોગ શું છે અને તે કયા પ્લેટફોર્મ દ્વારા રજૂ થાય છે અને તેમાં કઈ કઈ મેથડનો ઉપયોગ થાય છે, તેમાં કયા કયા સોફ્ટવેરનો યુઝ થાય છે, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. જેવી રીતે આપણે ઓફલાઈન કોઈ પણ સ્ટોરે જઈને વસ્તુ કે સેવા મેળવીએ છીએ, તેવી જ રીતે જ્યારે આપણે ઓનલાઈન સેવાઓ મેળવીએ, ઓર્ડર મૂકીએ અને વસ્તુ ઘરે પહોંચે ત્યાં સુધીની સમગ્ર પ્રોસેસને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ઈ-કોમર્સ વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ ઈ-કોમર્સ શું છે અને વર્તમાનમાં તેનો ઉપયોગ શું થાય છે તેના વિશે માહિતી મેળવીએ. આ પ્રસ્તુતિમાં આપણે ઈ-કોમર્સની દુનિયામાં ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. તેના મૂળભૂત ખ્યાલોથી લઈને વર્તમાન ઉપયોગ અને ભવિષ્યની સંભાવનાઓ સુધીની ચર્ચા કરીશું. આજના ડિજિટલ યુગમાં ઈ-કોમર્સ એ માત્ર એક વૈકલ્પિક વેચાણ ચેનલ નથી, પરંતુ વ્યવસાયો માટે વૃદ્ધિ અને ગ્રાહકો માટે સુવિધાનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. મીન્સ કે ઈ-કોમર્સનો એક મર્યાદિત ખ્યાલ નથી કે એક વેચાણ ચેનલ છે, એવું નથી, પરંતુ તેના દ્વારા વેચાણમાં વૃદ્ધિ પણ થાય છે અને ગ્રાહકોને સુવિધા એક મળે છે કે તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો ઘેર બેઠા. જેવી રીતે આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરથી વસ્તુઓ મંગાવીએ છીએ, તે પણ એક ઈ-કોમર્સ જ છે. ત્યારબાદ જોઈએ તો ઈ-કોમર્સની વ્યાખ્યા અને મૂળભૂત ખ્યાલ. ઈ-કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ એ ઇન્ટરનેટ દ્વારા માલસામાન અને સેવાઓની ખરીદી અને વેચાણનો સંદર્ભ આપે છે. તે પરંપરાગત ભૌતિક સ્ટોર મોડેલથી વિપરીત છે. જેમ મેં તમને સૌથી પહેલા જણાવ્યું કે જે રીતે આપણે સ્ટોર પાસે જઈએ અને ત્યાંથી વસ્તુની ખરીદી કરીએ, તેના ત્યાં ઉલટું છે. મીન્સ કે ઓનલાઈન ખરીદી કરવાની છે. ગ્રાહકોને ગમે ત્યાંથી અને કોઈ પણ સમયે ખરીદી કરવાની સુવિધા પૂરી પાડે છે. મીન્સ કે ઓનલાઈન હોવાથી તમે કોઈ પણ સોફ્ટવેર દ્વારા તેની જે એપ્લિકેશન છે તેમાં જઈને તમે ઓર્ડર મૂકી શકો છો અને વસ્તુ મંગાવી શકો છો. ઈ-કોમર્સમાં બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C અને B2B, બિઝનેસ ટુ બિઝનેસ. થર્ડ છે C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, અને ફોર્થ C2B, કન્ઝ્યુમર ટુ બિઝનેસ જેવા વિવિધ મોડેલનો સમાવેશ થાય છે. આ મોડેલો વ્યવસાયો અને વ્યક્તિઓ વચ્ચેના વેપાર સંબંધોને વ્યાખ્યાયિત કરે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત છે. ઉદાહરણ તરીકે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ B2C મોડેલના ઉત્તમ ઉદાહરણો છે, જ્યાં વ્યવસાયો સીધા ગ્રાહકોને વેચાણ કરે છે, જ્યારે અલીબાબા B2B મોડેલનું એક પ્રમુખ ઉદાહરણ છે. ઈ-કોમર્સ માત્ર ઉત્પાદનોના વેચાણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ડિજિટલ સેવાઓ, સબસ્ક્રિપ્શન મોડેલ અને ઓનલાઈન કન્સલ્ટિંગ પણ સામેલ છે. આ મૂળભૂત ખ્યાલને સમજવું એ ઈ-કોમર્સના વ્યાપક કાર્યક્ષેત્રને સમજવા માટે અનિવાર્ય છે.
તો સૌથી પહેલા જોઈએ તો કે ઈ કોમર્સના મુખ્ય ફાયદા અને મહત્વ. તો પહેલો ફાયદો એ છે કે વૈશ્વિક પહોંચ છે. ઈ કોમર્સ વ્યવસાયોને ભૌગોલિક સીમાઓથી પર લઈ જઈને વૈશ્વિક બજારમાં પ્રવેશવા સક્ષમ બનાવે છે. નાના વ્યવસાયો પણ વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકે છે, જે તેમના ગ્રાહક આધાર અને વેચાણની સંભાવનાને અનેક ગણી વધારી દે છે. આનાથી નવા બજારો શોધવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૃદ્ધિ કરવાની તકો ખુલે છે. મીન્સ કે જ્યારે આપણે ઓફલાઈન કોઈ સ્ટોરેથી વસ્તુ ખરીદીએ તો તેની લિમિટ બંધાઈ જાય છે, પરંતુ ઓનલાઈન જ્યારે ખરીદી કરવાની ત્યારે તે પ્લેટફોર્મ ઉપરથી આપણે વૈશ્વિક બજાર મળે છે. વિશ્વના જે ગ્રાહકો છે તે આપણને મળે છે અને આપણી વેચાણમાં વધારે વૃદ્ધિ થાય છે. સેકન્ડ જોઈએ તો 24/7 ઉપલબ્ધતા. મીન્સ કે ઓનલાઈન ખરીદી હોવાથી તેમજ 24/7 આપણને તેની સેવાઓ મળી રહે છે. ઓનલાઈન સ્ટોર્સ દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ખુલ્લા રહે છે. આ ગ્રાહકોને તેમની અનુકૂળતા મુજબ ગમે ત્યારે ખરીદી કરવાની સ્વતંત્રતા આપે છે, જે ખાસ કરીને વ્યસ્ત જીવનશૈલી ધરાવતા લોકો માટે આકર્ષક છે. વ્યવસાયો માટે આનો અર્થ છે વેચાણ માટે સતત તક. મીન્સ કે જ્યારે બહુ વ્યસ્ત રહેતા લોકો માટે ઓફલાઈન સ્ટોરે જવાનું મુમકિન બનતું નથી, ત્યારે તેઓ ઓનલાઈન ખરીદી તરફ વળે છે અને ઓનલાઈન ખરીદીમાં તમે ગમે ત્યારે ઓર્ડર મૂકી શકો છો અને વસ્તુઓ મંગાવી શકો છો. ચોથો પોઈન્ટ છે ઓછો સંચાલન. મીન્સ કે ભૌતિક સ્ટોરની સરખામણીમાં ઈ કોમર્સ સ્ટોર સ્થાપિત કરવા અને જાળવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો હોય છે. બીકોઝ તમારે કોઈ ભાડું, સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ખર્ચાઓમાં ઘટાડો કરી શકાય છે અને તે ચૂકવવાના રહેતા નથી, જેનાથી વ્યવસાયોને વધુ નફો કમાવામાં મદદ મળે છે. આ ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યવસાયો માટે ફાયદાકારક છે, બીકોઝ આમાં તમે ઓછું રોકાણ દ્વારા પણ વધારે નફો મેળવી શકાય છે. જ્યારે ભૌતિક સ્ટોરમાં તમારે બધું પ્લાનિંગથી મેનેજમેન્ટ કરીને તેની વ્યવસ્થા કરવી પડે છે, જ્યારે તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પોતાની વસ્તુ રજૂ કરી શકો છો અને વિશ્વના ગ્રાહકો સુધી પહોંચી શકો છો, એ પણ ઓછા સંચાલન ખર્ચ. ચોથું જોઈએ તો વ્યક્તિગત અનુભવ અને ડેટા વિશ્લેષણ. ઈ કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોના ખરીદી વર્તનનો ડેટા એકત્રિત કરવાની મંજૂરી આપે છે. આ ડેટાનો ઉપયોગ ગ્રાહકોને વ્યક્તિગત કરેલા ઉત્પાદન સૂચનો આપવા, માર્કેટિંગ ઝુંબેશને સુધારવા અને ભવિષ્યની માંગની આગાહી કરવા માટે કરી શકાય છે. આનાથી ગ્રાહક સંતોષ વધે છે અને વેચાણમાં વૃદ્ધિ થાય છે. મીન્સ કે જ્યારે કોઈ પણ ગ્રાહક ઓનલાઈન ઓર્ડર મૂકે છે ત્યારે તેના પાસેથી તેની માહિતી આપણે એકત્રિત કરવામાં આવે છે, જેનાથી તેની માંગની શું વલણ છે તે જાણી શકાય છે. તેના વ્યક્તિગત કરેલા ઉત્પાદન સૂચનો પણ જાણી શકાય છે, જેના આધારે આપણે માર્કેટિંગ સ્ટ્રેટેજીને મેનેજમેન્ટ કરી શકીએ છીએ અને કોઈ પર્ટિક્યુલર તેને સર્વિસ આપીને ગ્રાહકને સંતોષ આપી શકાય, જેથી તે આપણો વફાદાર ગ્રાહક બની શકે અને તેના દ્વારા આપણા વેચાણ અને નફામાં બંનેમાં વધારો થાય છે. આગળ જોઈએ તો ઈ કોમર્સ ટ્રેન્ડ્સ અને ગ્રાહકના વર્તન. ઈ કોમર્સ સતત વિકસિત થઈ રહ્યું છે અને કેટલાક મુખ્ય ટ્રેન્ડ્સ ગ્રાહક વર્તનને આકાર આપી રહ્યા છે, જેમાં ફર્સ્ટ છે મોબાઈલ કોમર્સ. જેમાં પહેલું છે મોબાઈલ કોમર્સ, કોમર્સ. સ્માર્ટફોન અને ટેબ્લેટ દ્વારા ખરીદીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. મોટાભાગના ગ્રાહકો હવે તેમના મોબાઈલ ઉપકરણો પરથી ખરીદી કરવાનું પસંદ કરે છે, જેના કારણે મોબાઈલ ફ્રેન્ડલી વેબસાઇટ અને એપ્લિકેશનની જરૂરિયાત વધી છે. વ્યવસાયોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની ઓનલાઈન હાજરી મોબાઈલ ઉપકરણો પર શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત થાય. મીન્સ કે આજના ડિજિટલ યુગમાં મોટાભાગના ગ્રાહકો મોબાઈલ દ્વારા જ ઓર્ડર મૂકે છે અને વસ્તુઓ મેળવે છે. એટલા માટે જે માલ પ્રોવાઈડ કરે છે તેવા પ્લેટફોર્મે એ ખાતરી કરવી જોઈએ કે તેમની એપ્લિકેશન બરોબર ચાલે છે કે નહીં, જેથી કરીને તેઓ ગ્રાહકો તરફથી ઓર્ડર મેળવી શકે અને તેમને સર્વિસ કે વસ્તુ પ્રોવાઈડ કરાવી શકે.
બીજું જોઈએ તો વ્યક્તિગતકરણ પર્સનલાઇઝેશન મીન્સ કે જ્યારે ગ્રાહક ઓર્ડર મૂકે છે ત્યારે તેની શું ડિમાન્ડ છે, વસ્તુ પ્રત્યેની કેવી અપેક્ષાઓ છે, ભૂતકાળની ખરીદીના આધારે કસ્ટમાઇઝ ઉત્પાદન ભલામણો અને ઓફર્સ પ્રદાન કરે છે. આ બધી માહિતી એકત્રિત કરીને ગ્રાહકને જે જરૂરી છે તે સર્વિસ અને વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. આનાથી ગ્રાહક જોડાણ અને રૂપાંતર દરમાં વધારો થાય છે. ચોથું છે કોમર્સ. સોશિયલ કોમર્સ એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક સીધા જ ખરીદીની સુવિધા પૂરી પાડી રહ્યા છે. ગ્રાહકો હવે તેમની મનપસંદ બ્રાન્ડ્સને સોશિયલ મીડિયા ફોલો કરે છે અને ત્યાંથી સીધા જ ઉત્પાદનો ખરીદી કરી શકે છે. આનાથી ખરીદીની પ્રક્રિયા વધુ સરળ અને આકર્ષક બને છે. જેમ તમે બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હશો, જેમાં અનેક જાહેરાતો આવતી હોય છે, અમુક વેબસાઇટો આવતી હોય છે જે કંપની દ્વારા રજૂ કરવામાં આવે છે અને તમે તે લિંક પર ક્લિક કરો સીધા જ તેમના એપ્લિકેશનના ડેશબોર્ડ ઉપર જતા રહો છો અને ત્યાંથી તમે તમારો ઓર્ડર મૂકી શકો છો. ચોથું જોઈએ કે વોઇસ કોમર્સ. એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ જેવા વોઇસ આસિસ્ટન્ટ્સ દ્વારા ખરીદી કરવાનું ચલણ વધી રહ્યું છે. ગ્રાહકો હવે માત્ર અવાજ આદેશો આપીને ઉત્પાદનો શોધી શકે છે અને ખરીદી કરી શકે છે. વ્યવસાયોએ આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તેમની વ્યૂહરચના બનાવવી પડશે. મીન્સ કે અત્યારે એઆઈનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેના દ્વારા તમે ખાલી વોઇસ આપીને પણ કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરી શકો છો અને જે વસ્તુ પ્રોવાઈડ છે, પ્લેટફોર્મ છે, તે તમને તે માહિતી પૂરી પાડે છે. ઈ-કોમર્સ માટે મુખ્ય ઘટકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીન્સ કે જ્યારે આપણે ઈ-કોમર્સ સ્ટાર્ટ કરવું છે તો તેના માટે આપણી પાસે શું હોવું જરૂરી છે, તેના માટે આપણે કયા ઘટકો અને કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તે ધ્યાનમાં લેવાનું છે. તો એમાં ફર્સ્ટ જોઈએ તો વેબસાઇટ અને ઓનલાઈન સ્ટોર. મીન્સ કે આ ઈ-કોમર્સ વ્યવસાયનો પાયો છે. એક આકર્ષક, વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને સુરક્ષિત વેબસાઇટ જરૂરી છે, જે ઉત્પાદનો પ્રદર્શિત કરે, ખરીદીની પ્રક્રિયાને સરળ બનાવે અને ગ્રાહક સેવા પ્રદાન કરે. રિસ્પોન્સિવ ડિઝાઇન, પ્રતિભાવશીલ ડિઝાઇન અને ઝડપી લોડિંગ સમય નિર્ણાયક છે. તો કે સૌ પ્રથમ આપણે શું જરૂરી છે? એક તો વેબસાઇટ જરૂરી છે, જેના દ્વારા આપણને ગ્રાહક સુધીની માહિતી મળી શકે, અને ઓનલાઈન સ્ટોર કે એ વેબસાઇટ દ્વારા આપણને ગ્રાહક ઓર્ડર મૂકી શકે. તો કે બીજું શું જરૂર? તો કે ચૂકવણી ગેટવે. મીન્સ કે જ્યારે ગ્રાહક ઓર્ડર મૂકે છે તેની ક્વોન્ટિટી કેટલી છે તેના આધારે આપણે તેની ચૂકવણી લેવાની થશે ગ્રાહક પાસેથી. મીન્સ કે તે આપણને ચૂકવણી કેવી રીતે કરશે, કયા માધ્યમ દ્વારા કરશે, તેની પણ વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આપણને કેશ આપણી જરૂરિયાત મુજબ મળી રહે. વિશ્વસનીય ચૂકવણી ગેટવે જેમ કે પેપાલ, સ્ટ્રીપ, રેઝોર પે ગ્રાહકોને સુરક્ષિત અને સરળતાથી ઓનલાઈન ચૂકવણી કરવાની સુવિધા આપે છે. વિવિધ ચૂકવણી વિકલ્પો જેમ કે ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, ડિજિટલ વોલેટ પ્રદાન કરવાથી ગ્રાહક સંતોષ વધે છે. મીન્સ કે આ બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે ચૂકવણી માટેના. ગ્રાહક ઓર્ડર મૂકે ત્યારે જ ઓનલાઈન પેમેન્ટ કરીને તેની ચૂકવણી કરી શકે છે. તો થર્ડ જોઈએ તો લોજિસ્ટિક અને શિપિંગ. હવે ગ્રાહકે ઓર્ડર પણ મૂકી દીધો, ચૂકવણી પણ કરી, કેશ પણ પેમેન્ટ કરી દીધું. હવે ત્રીજું આવે છે લોજિસ્ટિક અને શિપિંગ, જે કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. મીન્સ કે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉત્પાદનોને સમયસર અને સુરક્ષિત રીતે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ અને શિપિંગ સિસ્ટમ અનિવાર્ય છે. મીન્સ કે ગ્રાહકે ઓર્ડર તો મૂકી દીધો, હવે પરંતુ વસ્તુ ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી, યોગ્ય સમયસર પહોંચવી જોઈએ અને ગ્રાહકની ડિમાન્ડ મુજબ પહોંચવી જોઈએ, તેનું ધ્યાન રાખવાની જવાબદારી કંપનીની હોય છે. વિશ્વસનીય શિપિંગ ભાગીદારો, ટ્રેકિંગ સુવિધાઓ અને રિટર્ન મેનેજમેન્ટ સિસ્ટમ હોવી જરૂરી છે. મીન્સ કે જ્યાં
જે કંપનીઓ સાથે અથવા તો વચમાં કોઈ એજન્ટ હોય તેની સાથે જે આપણે ભાગીદારી કરાવી છે કે વસ્તુ પહોંચાડવાની જવાબદારી તેની છે, તેની યોગ્ય ખાતરી મેળવવી જોઈએ. ત્યારબાદ ટ્રેકિંગ સુવિધાઓ મીન્સ કે વસ્તુ ક્યાં પહોંચી તેની જાણકારી આપણને પણ હોવી જોઈએ, ગ્રાહકને પણ હોવી જોઈએ. તેના માટે ટ્રેકિંગ સુવિધાઓ સારી હોવી જોઈએ. ત્યારબાદ ગ્રાહકને વસ્તુ મળી ગયા બાદ જો તેને તે માલ પસંદ આવતો નથી, તેની અપેક્ષાઓ મુજબ વસ્તુ નથી હોતી, ત્યારે તે ગ્રાહક તે વસ્તુ રિટર્ન કરે છે. તો તે માટે રિટર્ન મેનેજમેન્ટ સિસ્ટમ પણ હોવી જરૂરી છે અને તે યોગ્ય ચાલે તેનું ધ્યાન કંપનીએ રાખવાનું હોય છે. ગ્રાહક સેવા ત્યારબાદ ઉત્તમ ગ્રાહક સેવા ઈ કોમર્સ વ્યવસાયની સફળતા માટે ચાવીરૂપ છે. મીન્સ કે જેટલો ગ્રાહક સંતોષ એટલે તેટલો તે બ્રાન્ડ પ્રત્યે અને કંપની પર બંને પ્રત્યે વફાદાર રહેશે. તેના માટે લાઈવ ચેટ, ઈમેલ અને ફોન સપોર્ટ દ્વારા ગ્રાહકોના પ્રશ્નો અને સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવું ગ્રાહક વફાદારી બનાવે છે. મીન્સ કે જ્યારે પણ ગ્રાહક દ્વારા ઓર્ડર મૂકવામાં આવે ત્યારબાદ તેને વસ્તુ મળી ગયા બાદ લાઈવ ચેટ, ઈમેલ અને ફોન દ્વારા તેને સપોર્ટ હંમેશા કરતો રહેવાનો અને તેની જે કમ્પ્લેન છે તેનું નિરાકરણ સરળ સ્વભાવના અને યોગ્ય રીતે કરવું જરૂર છે અને ટાઈમસર કરવામાં જોઈએ. ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન વિભાગ અને સ્વસેવા વિકલ્પો પણ મદદરૂપ થાય છે. ચોથું જોઈએ તો માર્કેટિંગ અને SEO સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. ઓનલાઈન સ્ટોર પર ટ્રાફિક લાવવા માટે ડિજિટલ માર્કેટિંગ, SEO, SEM, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ જરૂરી છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તમારી વેબસાઇટને સર્ચ એન્જિન પરિણામમાં ઉચ્ચ રેન્ક કરવામાં મદદ કરે છે. મીન્સ કે આ SEO એક સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે. મીન્સ કે કોઈ પણ ગ્રાહક જ્યારે સર્ચ કરશે ત્યારે તે આપણી વેબસાઇટનું કે આપણી બ્રાન્ડનું તેને રેકમેન્ડેશન આપે છે, જેથી તે આપણી બ્રાન્ડ પ્રત્યે આકર્ષાય છે અને આપણી કંપનીમાંથી ખરીદી કરે છે. જ્યારે ચૂકવેલ જાહેરાતો તાત્કાલિક દ્રશ્યતા પ્રદાન કરે છે. જોઈએ તો કે ઓનલાઈન સ્ટોર બનાવવા માટેના લોકપ્રિય પ્લેટફોર્મ. આધુનિક ઈ કોમર્સ પ્લેટફોર્મ ઓનલાઈન સ્ટોર બનાવવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવે છે. મીન્સ કે અહીં કેટલાક એવા એક્ઝામ્પલ આપેલા છે જે ઈ કોમર્સ માટેના પ્લેટફોર્મ છે. તો કે ફર્સ્ટ જોઈએ તો કે શોપિફાય. શોપિફાય એ સૌથી લોકપ્રિય અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઈ કોમર્સ પ્લેટફોર્મ પૈકી એક છે. તે નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે ઉત્તમ છે, જેમાં સ્ટોર સેટઅપ, ઉત્પાદન વ્યવસ્થાપન, ચૂકવણી પ્રક્રિયા અને શિપિંગ માટેના તમામ સાધનો એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. તેમાં હજારો એપ્લિકેશન અને થીમ્સ ઉપલબ્ધ છે જે કાર્યક્ષમતા અને દેખાવને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે. સેકન્ડ જોઈએ તો કે WooCommerce. જો તમારી પાસે વર્ડપ્રેસ વેબસાઇટ છે તો WooCommerce એ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે એક મફત ઓપન સોર્સ પ્લગઇન છે જે કોઈપણ વર્ડપ્રેસ વેબસાઇટને સંપૂર્ણ કાર્યરત ઈ કોમર્સ સ્ટોરમાં રૂપાંતરિત કરે છે. WooCommerce કસ્ટમાઇઝેશન માટે અસાધારણ સુગમતા પૂરી પાડે છે અને હજારો એડ-ઓન્સ અને થીમ્સ સાથે આવે છે. આગળ થર્ડ જોઈએ તો કે મોઝેન્ટો એડોબ કોમર્સ. મોટા અને જટિલ ઈ કોમર્સ વ્યવસાયો માટે મોઝેન્ટો એક શક્તિશાળી પ્લેટફોર્મ છે. જેમ આપણે આગળ જોયું કે નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે શોપિફાય જરૂરી છે પ્લેટફોર્મ, તો કે મોટા અને જટિલ ઈ કોમર્સ વ્યવસાયો જો આપણે શરૂ કરવા હોય તો કે મોઝેન્ટો એડોબ કોમર્સ તે પ્લેટફોર્મ યોગ્ય રહેશે. તે ઉચ્ચ સ્તરની કસ્ટમાઇઝેશન, સ્કેલેબિલિટી અને અદ્યતન સુવિધાઓ પ્રદાન કરે છે. જો કે તેનો ઉપયોગ કરવા માટે વધુ તકનીક જ્ઞાનની જરૂર પડે છે અને તે વધુ ખર્ચાળ પણ હોઈ શકે છે. તે એન્ટરપ્રાઇઝ સ્તરના સોલ્યુશન માટે આદર્શ છે. જેવી રીતે આ એક મોટા કદના એકમો માટેનું પ્લેટફોર્મ છે, જેથી તેના માટે અમુક નોલેજ હોવું જરૂરી છે.
મોટા કદનો પ્લેટફોર્મ છે એટલા માટે સ્વાભાવિક છે કે તેના માટે ખર્ચો પણ વધારે કરવો પડે. અને ફોર્થ જોઈએ તો કે બિગ કોમર્સ. બિગ કોમર્સ એ એક ક્લાઉડ આધારિત ઈ કોમર્સ પ્લેટફોર્મ છે જે શોપિફાય જેવું જ છે, પરંતુ મોટા પાયે વિકાસ માટે વધુ સુવિધાઓ પ્રદાન કરે છે. ત્યાં બિલ્ટ ઇન SEO, માર્કેટિંગ અને સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે, જે તેને વેગ પકડી રહેલા વ્યવસાયો માટે એક ઉત્તમ પસંદગી બનાવે છે. તેની સ્કેલેબિલિટી અને ભવિષ્યની જરૂરિયાતો માટે પણ અનુકૂળ બનાવે છે. ત્યારબાદ જોઈએ ચૂકવણી, શિપિંગ અને માર્કેટિંગ માટેના સાધનો. હવે ઈ કોમર્સ માટે ચૂકવણી કેવી રીતે કરવી, તે માલ પહોંચાડવા માટે શિપિંગ વ્યવસ્થા કેવી છે અને જાહેરાત માટેના માર્કેટિંગના સાધનો કેવા છે તેના વિશેની આપણે આગળ માહિતી મેળવીએ. ઈ કોમર્સ વ્યવસાયની સફળતા માટે ચૂકવણી, શિપિંગ અને માર્કેટિંગ પ્રક્રિયાઓને સરળ અને કાર્યક્ષમ બનાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ માટે ઉપલબ્ધ કેટલાક મુખ્ય સાધનો નીચે મુજબ છે. સૌથી પહેલા જોઈએ તો કે ચૂકવણી માટેના સાધનો. પેમેન્ટ ગેટવેઝ. પહેલું છે પેપલ. વૈશ્વિક સ્તરે માન્ય અને વિશ્વસનીય ચૂકવણી ગેટવે જે વિવિધ ચલણમાં વ્યવહારોને સપોર્ટ કરે છે. મીન્સ કે પેપલ ઉપર તમે વિવિધ ચલણમાં વ્યવહારો કરી શકો છો અને ચૂકવણી પણ કરી શકો છો. તમે જાણો છો કે દરેક કન્ટ્રીનું ચલણ અલગ અલગ હોય છે, તેટલા માટે કોઈ એક પ્લેટફોર્મ ઉપર આવી સુવિધા મળે તે સારું કહેવાય. તો બીજું જોઈએ કે સ્ટ્રીપ. વિકાસકર્તાઓ માટે પસંદગીનો વિકલ્પ જે કસ્ટમાઇઝ ચૂકવણી અનુભવ અને વ્યાપક API પ્રદાન કરે છે. થર્ડ જોઈએ તો કે રેઝોર પે ભારત માટે. ભારતીય બજાર માટે લોકપ્રિય જે UPI, નેટ બેન્કિંગ, વોલેટ્સ અને કાર્ડ સહિત અનેક ચૂકવણી વિકલ્પોને સપોર્ટ કરે છે. ફોર્થ જોઈએ તો કે ગૂગલ પે, એપલ પે. મોબાઈલ આધારિત ચૂકવણી પદ્ધતિઓ જે ઝડપી અને સુરક્ષિત વ્યવહારો પૂરા પાડે છે. જેમ તમે ડેલી યુઝ કરતા જશો, કોઈ પણ નાના ખર્ચા હોય કે લિમિટ સુધીના ખર્ચા હોય તો તમે ગૂગલ પે યુઝ કરો છો અથવા તો એપલ પે યુઝ કરો છો અને તે સુરક્ષિત વ્યવહાર પણ પ્રોવાઈડ કરે છે. જેવી રીતે તમે નીચે જોઈ શકો છો કે અમુક નામ આપેલા છે પેમેન્ટ ગેટવેઝ, જેમ કે ગૂગલ પે, પાયોનિયર, રિયા એક્સેટ્રા. હવે આગળ જોઈએ તો કે શિપિંગ અને લોજિસ્ટિક સાધનો. મીન્સ કે હવે ગ્રાહકે ઓર્ડર મૂકી દીધો, હવે વસ્તુને ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી તેના માટેની યોગ્ય વ્યવસ્થા અને ચેનલ હોવી જોઈએ અને સમયસર ગ્રાહકને માલ પૂરો પાડી શકાય તે માટેની વ્યવસ્થા હોવી જોઈએ. જો નહીં હોય તો ગ્રાહકને સમયસર માલ મળશે નહીં અને ગ્રાહક અસંતોષ રહેશે, જેથી તે આપણી બ્રાન્ડ પ્રત્યે બીજી વખત આકર્ષાશે નહીં, જેથી કંપનીના વેચાણમાં નુકસાન થશે અને ઘટાડો થશે. સ્વાભાવિક છે કે વેચાણમાં નુકસાન થવાથી આપણને નફામાં પણ નુકસાન થવાનું છે. તો કે ફર્સ્ટ જોઈએ કે શિપ રોકેટ. ભારત માટે શિપ રોકેટ છે. ભારતમાં વિવિધ કુરિયર ભાગીદારો સાથે એકીકરણ કરીને શિપિંગ પ્રક્રિયાને સરળ બનાવે છે. બીજું જોઈએ તો કે ફેડેક્સ, UPS and DHL. UPS means યુનાઇટેડ પાર્સલ સર્વિસ, જેની સ્થાપના 1907માં થયેલી છે. UPS એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે જે શિપિંગ માટેનું કામ કરે છે. અને DHL means ડેલ્સી હેલબ્લોમ એન્ડ લિંક, જે એક જર્મન બેઝ લોજિસ્ટિક કંપની છે જે પણ ઇન્ટરનેશનલ શિપિંગ માટેનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે લોકપ્રિય વિકલ્પ જે ઝડપી અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડે છે. થર્ડ જોઈએ તો કે શિપો ઇઝી શિપ, જે મલ્ટી કેરિયર શિપિંગ પ્લેટફોર્મ જે શિપિંગ લેબલ્સ બનાવવા, ટ્રેકિંગ અને ડિસ્કાઉન્ટેડ દરો પ્રદાન કરે છે. ચોથું જોઈએ તો કે ડ્રોપ શિપિંગ પ્લેટફોર્મ, જેમ કે ઓબરલો, જેઓ પોતાનું ઇન્વેન્ટરી મેનેજ કરવા નથી માંગતા
તેમના માટે ડ્રોપ શિપિંગ મોડેલ દ્વારા ઉત્પાદનનું શિપિંગ સરળ બને છે. થર્ડ જોઈએ તો કે માર્કેટિંગ અને પ્રમોશન સાધન. માર્કેટિંગ મીન્સ કે આપણી જે વસ્તુ છે, જે સેવા પ્રોવાઈડ કરીએ છીએ તે ગ્રાહકને નજર સમક્ષ મૂકવું. તેના માટે કેવી વ્યૂહરચના હોવી જોઈએ, શું સાધનો છે, આપણે આપણી વસ્તુને ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી અને ગ્રાહક આપણી વસ્તુ ખરીદવા માટે આકર્ષાય તેનું ધ્યાન રાખવાનું છે. જેમાં ફર્સ્ટ છે ગૂગલ એનાલિટિક્સ, વેબસાઇટ ટ્રાફિક, ગ્રાહક વર્તન અને રૂપાંતરણ દરોનું વિશ્લેષણ કરવા માટે. બીજું છે મેલચીપ, ઈમેલ માર્કેટિંગ ઝુંબેશ બનાવવા અને ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે. મીન્સ કે આમાં ઈમેલ દ્વારા જાહેરાત કરવામાં આવે છે અને સતત ગ્રાહક સાથે કોન્ટેક્ટ બનાવવા માટે ઈમેલ દ્વારા તેનો સંપર્ક સાધવામાં આવે છે. થર્ડ જોઈએ તો મેટા એડ્સ. જેવી રીતે અત્યારે AI આવી ગયું છે તેવી રીતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એડ્સ આવતી હોય છે, જે મેટા દ્વારા રજૂ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લક્ષિત જાહેરાતો ચલાવવા અને મોટા ગ્રાહક આધાર સુધી પહોંચવા માટે મેટા એડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું જોઈએ તો કે SEMrush અને Ahrefs, SEO ઓડિટ, કીવર્ડ સંશોધન અને સ્પર્ધાત્મક વિશ્લેષણ માટે. ચોથું જોઈએ તો હુટસૂટ અને બફર, સોશિયલ મીડિયા પોસ્ટ શેડ્યુલ કરવા અને બહુવિધ પ્લેટફોર્મ પર પ્રવૃત્તિનું સંચાલન કરવા. હવે આપણે જોઈએ તો અત્યારે ડિજિટલનો જમાનો છે, જેથી બધા જ દરેક ફિલ્ડમાં જે કામ કરવામાં આવે છે AIની મદદથી કરવામાં આવે છે અને ડિજિટલ થઈ ગયું. એટલા માટે માર્કેટિંગ પણ ડિજિટલી કરવામાં આવે છે. જેમ કે ઈમેલ માર્કેટિંગ, વેબસાઇટ પર બ્રાન્ડ વિશેની માહિતી આપીને, સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને અનેક રીતે માહિતી પહોંચાડવામાં આવે છે. હવે આપણે ઈ કોમર્સનું ભવિષ્ય અને મુખ્ય તારણો કે આગળ ઈ કોમર્સમાં કેવો સ્કોપ છે, શું એમાં નવીન તકનીક લાવી શકાય છે. ઈ કોમર્સનું ભવિષ્ય ઉજ્જવળ અને ગતિશીલ છે, જેમાં ટેકનોલોજી અને ગ્રાહક અપેક્ષાઓ સતત તેને આકાર આપશે. કેટલાક મુખ્ય પાસાઓ અને તારણો જોઈએ તો તે આ પ્રમાણે છે. ફર્સ્ટ જોઈએ તો કે AI અને ઓટોમેશનનો વધતો ઉપયોગ. જેવી રીતે મેં આગળ તમને જણાવ્યું, અત્યારે ડિજિટલ યુગ છે અને AIનો જમાનો, એટલે કે બધા જ કાર્યો અને મશીનરી AI દ્વારા ચાલે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ગ્રાહક અનુભવને વધુ વ્યક્તિગત બનાવશે. ચેટબોટ્સ દ્વારા ગ્રાહક સેવા સુધારશે અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટને ઓટોમેટ કરશે. AI સંચાલિત ભલામણ એન્જિન વેચાણ વધારવામાં મદદ કરશે. સેકન્ડ જોઈએ તો ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી. AR અને VR ગ્રાહકોને ઉત્પાદનોનો વર્ચ્યુઅલ અનુભવ પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે કપડાં વર્ચ્યુઅલી ટ્રાય કરવા અથવા ફર્નિચરને ઘરમાં વર્ચ્યુઅલી મૂકીને જોવું શક્ય બને છે, જે ખરીદીના નિર્ણયને વધુ સરળ બનાવશે. મીન્સ કે આજના ડિજિટલ યુગમાં વર્ચ્યુઅલ રિયાલિટી આવે છે, જેમાં તમે રિયલી વસ્તુ લાવે એવી ફિલિંગ મેળવી શકો છો અને જેના આધારે તમે ડિસિઝન લઈ શકો છો કે આ ડિઝાઇન તમને યોગ્ય આવશે, કે આ વસ્તુ સારી છે કે કયા પ્રકારની વસ્તુ મંગાવવી. થર્ડ જોઈએ તો સ્થાનિક ઈ કોમર્સનું મહત્વ. વૈશ્વિક પહોંચ હોવા છતાં સ્થાનિક વ્યવસાયો અને સ્થાનિક ઉત્પાદનો સમર્થન આપવાનું વલણ વધશે. હાઇપર લોકલ ડિલિવરી અને સ્થાનિક વિક્રેતાઓ સાથે જોડાણ ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચોથું જોઈએ તો કે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર મોડેલ. વધુ બ્રાન્ડ્સ મધ્યસ્થીઓ વિના સીધા ગ્રાહકોને વેચાણ કરવા તરફ વળશે. આનાથી તેમને વધુ નિયંત્રણ અને ઉચ્ચ નફા માર્જિન મળશે, જ્યારે ગ્રાહકોને વધુ પારદર્શિતા અને બ્રાન્ડ સાથે સીધો સંબંધ મળશે. જેવી રીતે તમે જાણો છો કે કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે વચમાં વધારે લોકો ઇન્વોલ્વ હશે, ચેનલ વધારે લાંબી હશે, તેમને પ્રોફિટનું માર્જિન
ઘટતું જાય છે અને પ્રાઇસ હાઈ થતી જાય છે, જેના કારણે ગ્રાહકોને તે પોસાતું નથી અને ગ્રાહકો બીજી સસ્તી બ્રાન્ડ તરફ વળે છે. જ્યારે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર મોડેલમાં કંપની સીધી જ ગ્રાહકો સુધી પહોંચે છે, ગ્રાહકોની ડિમાન્ડ અને અપેક્ષાઓ મુજબ તેમની વસ્તુઓ અને સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેથી કંપનીઓને વધુ માર્જિન મળે છે અને ગ્રાહકોને સંતોષ મળે છે અને ક્વોલિટી પણ સારી હોવાથી તેઓ કોઈ પણ બ્રાન્ડ અને કંપની પ્રત્યે વફાદાર બને છે, જેથી કંપનીના વેચાણમાં વધારો થાય છે અને નફામાં પણ વધારો થાય છે. હવે આગળ જોઈએ તો કે આ તારણો દર્શાવે છે કે ઈ-કોમર્સ માત્ર એક વેચાણ પ્લેટફોર્મ નથી, પરંતુ એક સતત વિકસતો ઇકોસિસ્ટમ છે, જે વ્યવસાયો અને ગ્રાહકો બંને માટે અસંખ્ય તકો પ્રદાન કરે છે. ટેકનોલોજીકલ પ્રગતિ અને બદલાતા ગ્રાહક વર્તન સાથે અનુકૂલન સાધવું એ ભવિષ્યમાં સફળતા માટે ચાવીરૂપ રહેશે. આ વિડીયોમાં આટલું જ છે. તમને માહિતી કેવી લાગી? શું કંઈ તમારા નોલેજમાં વધારો થયો? કંઈ નવું જાણવા મળ્યું? કે તમે શું કંઈ બીજું કંઈ જાણવા માગો છો? તે કમેન્ટ બોક્સ ખુલ્લું છે. તમે તમારો ઓપિનિયન, ફીડબેક આપી શકો છો અને જો કંઈ બીજું કંઈ શીખવું હોય તો મને સજેસ્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.